છતાંય મનમાં એક ઈચ્છા હોય, હજુ કંઈક આમ થાય તો સારું. ભાઈ શું થયું? વ્યાસજીને ચિંતા થઈ, એક દીકરો હોય તો સારું. ભાગવતજી કહે છે, ભગવાનની કહ્યું ને, વારંવાર પ્રયત્ન કર્યા પછી જે ફળ મળતું નથી એના માટે બહુ ઈચ્છા કરશો નહીં. વારંવાર પ્રયત્ન કર્યા પછી જે ફળ પ્રાપ્ત થતું નથી, જેટલો પ્રયત્ન ને જેટલી ઈચ્છા અન્ય માટે કરો છો એનાથી થોડોક પ્રયત્ન પરમાત્મા માટે કરો તો પરમાત્મા તમારું કલ્યાણ કરશે. એક ઈચ્છા થઈ, એક દીકરો હોય તો સારું. અને સામાન્ય નહીં, ભગવાન શિવજી અવતાર લઈને આવે તો સારું. ભાગવતજીની કથા સમજાવે છે, ભગવાનની પાસે જે પણ વસ્તુની માગણી કરો છો ને એ કર્મ, લાયકાત અને શરણાગતિ જોઈને કરો સાહેબ. ભાઈ લાયકાત અને કર્મ વગરની માગણી કોઈક વાર ભગવાનને પણ આપતા પહેલા 10 વાર વિચાર કરવો પડતો હોય છે. એવું ના માંગો, એવું ન માંગો કે ભગવાનને પણ આપવાની ઈચ્છા તો નથી, પણ ભગવાનને પણ મુખ નીચું કરવું પડે છે. ભગવાન વ્યાસે કહ્યું, સામાન્ય નહીં, ભગવાન શિવજી અવતાર લઈને આવે તો સારું. પત્નીએ કહ્યું, નાથ તપ કરો ને ભગવદ અનુગ્રહથી કંઈક કલ્યાણ થશે. અને આ દિવ્ય કથા અમરનાથની ગુફામાં ભગવાન શિવજી સતીને કહે છે. સતીએ કહ્યું, હે કૃપાનાથ, આપે મને મર્યાદા પુરુષોત્તમ રામની કથા તો કહી, હવે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણની કથા કહો. ભગવાન શિવે કહ્યું, સતી એક વાત કહું, મર્યાદા પુરુષોત્તમની કથામાં તો મર્યાદા છે, અને પૂર્ણ પુરુષોત્તમની કથા તો એવી છે, શ્રવણ કરતા કરતા ઝોકું ના આવે એનું ધ્યાન રાખવાનું. અને આમે નિયમ છે, બીજી બધી કથામાં ઊંઘ ઓછી આવે, ભાગવતની કથામાં તો 2-4 ઝોકા આવી જ જાય. તમે નાથ કરું શું? સતીએ કહ્યું, ભગવાન શિવ કે દેવી નિંદર ન આવે એના માટે તમારે રાધે 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 નું સ્મરણ કરો. ભગવાન અનુગ્રહ થયો મહારાજ. અને ભગવાન શિવે ડમરું વગાડ્યું. અને ડમરું વાગતાની સાથે કૈલાસની આજુબાજુ જે પશુ પક્ષીઓ હતા એ બધા ઉડી ગયા. એક પોપટનું બચ્ચું તાજું વિયાનું હતું, જેને પાંખો ફૂટી નથી, ઉડી શક્યું નથી. ભગવાન શિવજીએ કથાનો પ્રારંભ કર્યો. અને સતી કે છે, અમારું દન રાધા 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 રાધા, અમારું દન રાધા 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 રાધા, અમારું ધન રાધા રાધા, અમારું ધન રાધા 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 રાધા, અમારું ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા શ્રી રાધા શ્રી 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા
મદન રાધા રાધા